ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી મંદીનો માહોલ છે। આ મંદીનો સૌથી વધુ માર રત્ન કલાકારોને પડ્યો છે। સુરતમાં રત્ન કલાકારોની આર્થિક હાલત દિવસે ને દિવસે કથળી રહી છે અને આ મુદ્દે હવે તેમનો ગુસ્સો ફાટ નીકળ્યો છે। આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં રત્ન કલાકારો એકઠા થયા અને સરકાર પાસે તાત્કાલિક આર્થિક સહાયની માંગ કરી। આ વિરોધ પ્રદર્શનમાં રત્ન કલાકારો હાથમાં પ્લે કાર્ડ્સ લઈને પહોંચ્યા હતા। હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે તમારી સામે છે કે ખૂબ મોટી સંખ્યાના અંદર અહીંયા રત્ન કલાકારો જે છે તે પોતાના પરિવાર સાથે આવ્યા છે। બેન, તમને પૂછીશ, તમારી શું માંગ રજૂઆત સાથે તમે અહીંયા આવ્યા? અમારા ભાઈ હવે હીરામાં ભાવ વધારે, પગારમાં વધારો થાય તો અમારે ઘરમાં થોડુંક તકલીફ જે પડે છે, તકલીફ અમારે ઓછી થાય। છોકરાઓને ભણાવવા છે એમાં અમારે તકલીફ પડે છે। આ લોકોના હાથે અમે એટલા માટે જોડાય છે કે આ લોકો અમને હેલ્પ કરે છે, બધી તરફથી હેલ્પ કરે છે કે સુસાઇડ બધા ઓછું કરી નાખે, કે બધાને પ્રોબ્લેમમાંથી ઓલ્વ કરવા માટે આ લોકો આટલી હેલ્પ કરે તો સરકાર લોકોને સામે જોવું જોઈએ, થોડીક મદદ કરવી જોઈએ। અત્યારે 3 દિવસની અંદર 4 જણાએ અત્યારે આપઘાત કરેલો છે। અત્યારે અમે 4-5 મહિનાથી અમે અંદર કમસે કમ મંદીના હિસાબથી અમે અત્યારે બેરોજગાર થઈ ગયેલા છે। અત્યારે સરકારે આપણે ભાવેશભાઈએ નિવેદન આપ્યું છે સરકારને, સરકાર પણ અમારે પ્રત્યે કોઈ ધ્યાન દેતી નથી। રાજ્યસભા હોય, સંસદ સભા હોય, તમામ જગ્યાએ મુદ્દાઓને ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે કોઈ પણ મુદ્દાઓનો જવાબ આપવામાં આવતો નથી। ત્યારે આવનારી 30 તારીખના રોજ જો રત્ન કલાકારોનો 30% ભાવ વધારો કરવામાં નહીં આવે તો સુરતનો સમગ્ર હીરા ઉદ્યોગ 30 તારીખે સ્વયંભૂ રીતે બંધ રાખવામાં આવશે। અને આજથી અમે એલાન કરીએ છીએ કે આવનારી 30 તારીખના રોજ 20 દિવસની અંદર જો હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારો કામ કરે છે એના 30% પગાર વધારો અને પડતર માંગણીઓનો જવાબ દેવામાં નહીં આવે તો સમગ્ર હીરા ઉદ્યોગ અમે બંધ પાડીશું। તો તમારી સામે છે કે જે ભાવેશ ટાક છે એમને પણ સ્પષ્ટ કરતા જણાવી દીધું છે કે જો એમની પડતર માંગણીઓને ના પૂરી કરવામાં આવશે તો રત્ન કલાકારોએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે।